આજરોજ ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 19માં નવનિયુક્ત વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાનો અભિવાદન શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો। થોડા સમય પૂર્વે શહેર ભાજપ પ્રમુખ માટે પસંદગી પામેલા ડોક્ટર જયપ્રકાશ સોની તથા ઇલેક્શન વોર્ડ નંબર 19ના નવનિયુક્ત પ્રમુખ કમલેશભાઈ પાટણવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા બંને નવનિયુક્ત પદાધિકારીઓના અભિવાદન શુભેચ્છા સમારંભનું શહેરના તરસાલી સ્થિત જેકે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપરાંત વિવિધ સમાજ અને સંગઠનના આગેવાનો દ્વારા બંનેનું સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિસ્તારના મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। आज रोज वोर्ड नंबर 19 में वडोदरा शहर नवनियुक्त अध्यक्ष श्री जयप्रकाश भाई सोनी तथा वोर्ड नंबर 19 नवनियुक्त प्रमुख श्री कमलेशभाई पाटणवाडियानो अभिवादन समारोह कार्यक्रम राखेलो हतो। कि तमे जोई सको छो कि खूब मोटी संख्या अंदर अमरा सक्रिय कार्यकर्ता बूथना प्रमुखों वडीलो समाजना आगेवानो बधा लोकोए खूब सारी रीते बधा अहींया पधार्या छे अने खूब मोटी संख्या अंदर पधार्या। प्रमुख साहेब पण खुश थई गया कि भाई बहुत सरस तमारुं आयोजन है। एटले अमरे तो ए ज जोईए कि भाई कोई आपणे त्यां मेहमान आया होय अने आपणी आगता स्वागताथी सुखी खुश थाय ए ज अमारो कार्यक्रम हतो कि भाई प्रमुखनुं अभिवादन करवुं जोईए। कारण के नवा शहर प्रमुख छे, लोकोने मळे। तमे जोई शको छो बाजुनी अंदर तमे जोयुं पण छे कि खूब सरस रीते बधा जोड़े वातो करे छे, लोकोने प्रमुख जोड़े फोटो पडाववा तो पण समय आपे छे અને ખૂબ સારો કાર્યક્રમ થઈ ગયો છે। ધારાસભ્યોએ એક સૂચન બી કર્યું છે આગામી દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે, કેવી રીતે? બટ નેચરલ છે કે ભાઈ દર વખતે નવેમ્બર ડિસેમ્બરની અંદર આપણા ચૂંટણી આવતી હોય છે, તો ચૂંટણીનું વર્ષ છે, હવે 6-8 મહિના જેવો સમયગાળો બાકી રહ્યો છે। તો દરેક કાર્યકર્તાઓને આહવાન છે કે ભાઈ ચૂંટણી આવી રહી છે, દરેક જણ પોતપોતાનું કામગીરી કરે, જેના કામમાં એ દેખાતું હશે પાર્ટીને કે ભાઈ આની છે જોબ કામ કરવાની, પાર્ટી એને પણ તક આપશે। ધારાસભ્ય એમની ગ્રાન્ટની બી વાત કરી છે, કેટલા નગરો 100% સાચી વાત છે કે અગાઉ અમારે ત્યાં આપણા નગરોની અંદર ખૂબ ઓછું કામ થયેલું હતું। પછી હું પોતે જ એમને મારી ગાડીમાં લઈ ગયો બતાવ્યું કે આપણા નગરોની હજુ આ દશા છે, તો બીજા લોકો કરતાં આપણને થોડી વધારે ગ્રાન્ટ પણ આપતા હતા, મને વિશેષ કામ બી અપાવતા હતા, શહેરમાંથી પણ કામ અપાવતા હતા કે ભાઈ આ વોર્ડમાં થોડું ઓછું કામ થયું છે। હાલ તમે જોઈ શકશો કે સારું એવું કામ અમે લોકોએ પતાવી દીધું છે અને આ વર્ષે કામ કરીશું અને નહિવત કામો બાકી રહી જશે, કારણ કે કામ તો અવિરત છે, ચાલ્યા જ કરવાના છે। પણ જે નગરોને તકલીફ હતી એ બધી મોટાભાગની તકલીફો ખાસ કરીને પાણીની સમસ્યા હતી, એ તમામ દૂર થઈ ગઈ છે અને ખૂબ સારી રીતે આયોજન થઈ ગયું છે। નવો વિકસિત વિસ્તાર છે, એમાં પણ ખૂબ સારા કામ થયા છે અને બધાને સારું જ છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 19 દ્વારા આજે મારી નિયુક્તિ થઈ શહેર અધ્યક્ષ તરીકે, ત્યારબાદ આ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખ્યો। સાથે સાથે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ જે નવનિયુક્ત છે એમનું પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। જ્યારે કાર્યકર્તાઓનું મિલન કાર્યક્રમ થતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક આનંદનું ઉલ્લાસનું વાતાવરણ હોય છે। આજે એવા જ પ્રકારના વાતાવરણમાં આ ખૂબ સરસ કાર્યક્રમ આયોજિત થયો છે અને બધા જ કાર્યકર્તાઓ બહુ સારી રીતે આજે ઉત્સાહથી આવ્યા અને મારું સ્વાગત કર્યું અને એવી જ રીતે અમારા વોર્ડ પ્રમુખશ્રીનું પણ સ્વાગત કર્યું। એ બદલ બધા જ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। ધન્યવાદ। નવા કંઈ સૂચનો આપવામાં હજુ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને કાર્યકર્તાઓ પણ મને મળીને પરિચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો જ્યારે એવા સૂચનો અમારા ધ્યાનમાં આવશે ત્યારે જરૂરથી જણાવીશું આપને। રોજ ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 19 વડોદરા મહાનગર દ્વારા વોર્ડ નંબર 19માં નવનિયુક્ત શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીજી તથા હું પોતે કમલેશ અરવિંદભાઈ પાટણવાડિયા વોર્ડ પ્રમુખ તરીકે જે નવનિયુક્ત થયા છે, એમનો વોર્ડ નંબર 19ની ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો।